Hello friends, welcome to our YouTube channel PC and DKS SI Veera. My name is Nawaz Barba and today we are starting the lecture of physics and chapter number 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે તમે ધોરણ 10 ની અંદર એક ચેપ્ટર તમારે આવી ગયું છે વિદ્યુત ભાર. ખાલી વિદ્યુત વિશે તમે ભણી ગયા પણ એમાં ખાલી થોડું એવું બેઝિક આવ્યું છે વિદ્યુત ભાર વિશે. બરાબર, વિદ્યુત ભારની તમારી એક થિયરી આવી હતી એની અંદર તમને ખબર છે આપણને આજે ખબર છે કે ભાઈ વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે. એક હોય છે ધન વિદ્યુત ભાર અને બીજો હોય છે ઋણ વિદ્યુત ભાર. તમને ખબર છે, તમને એ પણ ખબર છે કે બે ધન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ, બે ઋણ વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ જેવું બળ લાગે છે. પણ એની શરૂઆત ક્યાંથી થઈ એના વિશે અને 12માનું આજે આપણે જે બાર સાયન્સનું પહેલું ચેપ્ટર જે આપણે ચાલવા કરી રહ્યા છે કે જેનું નામ છે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો, એમાં સૌથી પહેલી થિયરી જે છે એ છે વિદ્યુત ભાર. એમ તો ધોરણ 11 ની અંદર તમે ઘણી બધી વસ્તુ એવી શીખી ગયા છો કે જે ચેપ્ટર આપણે ચાલી ગયા છે જેમ કે ગતિના નિયમો છે, બરાબર છે, તો એમાં તમે એક વસ્તુ શીખી ગયા કે જેની ઉપર બળ લાગે છે તમને ખબર છે, તમને દેખાય છે. પણ ધોરણ 12 ની અંદર જે આપણે શરૂઆત કરવાના છે એમાં પણ ચેપ્ટર નંબર 1 ને આ જે વિદ્યુત ભારની આપણે વાત કરવાની છે એમાં એવી વાત કરવાની છે કે જે વસ્તુ દેખાતી નથી. હવે દેખાતી નથી અને એના વિશે આપણે ચર્ચા કરવાની છે અને એ વાત છે ઇલેક્ટ્રોનની. કે જે વસ્તુ આપણને ઇલેક્ટ્રોન જે છે દેખાતું નથી પણ ઇલેક્ટ્રોનની આપણે ચર્ચા કરવાની છે પહેલા બે ચેપ્ટરની અંદર અને એ પહેલા બે ચેપ્ટર જે છે એને આપણે કહેશું સ્થિર વિદ્યુત શાસ્ત્ર. જે આપણું શાસ્ત્ર છે એનું નામ છે સ્થિર વિદ્યુત શાસ્ત્ર. આ સ્થિર વિદ્યુત શાસ્ત્રના બે પ્રકરણ આપણે શીખવાના છે ધોરણ 12 ની અંદર. આ જે ધોરણ 12 ની અંદર બે ચેપ્ટર છે એમાં પહેલું જે ચેપ્ટર છે એ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. પ્રસ્તાવનાની જો આપણે વાત કરીએ તો આપણને ખબર છે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યુત ભાર પહેલા પોઈન્ટ થી આપણે ચેપ્ટર વિદ્યુત ભાર અને ક્ષેત્રો છે, બરાબર. એની અંદર પણ આપણને ખ્યાલ છે કે નોર્મલી તમે બધાને ખબર જ હશે કે તમે જે ઓલા સિન્થેટિક આપણે જે કાપડ પહેરેલા હોય કે આપણે સ્વેટર જ્યારે આપણે કાઢતા હોય કે પહેરતા હોય ત્યારે એમાં નાનકડું એવું આપણને તણખા કે કરંટ નાનકડું લાગતું હોય એવો અનુભવ થાય છે. તો એની સમજૂતી એ છે કે તમે એમાં શું સમજી શકો કે આપણે એમાં કંઈક નવું શું વિચારી શકીએ કે આ કેવી રીતે પોસિબલ હશે એ આપણને ત્યારે ખબર નથી. મેં હમણાં કીધું કે ધોરણ 10 ની અંદર તમે શીખી ગયા એટલે આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ભાર હશે, પણ પહેલાના ટાઈમમાં આ વસ્તુ હજી કોઈને ખબર હતી નહીં. પછી એવું જ એક બીજું ઉદાહરણ હું તમને આપી શકું કે મેઘગર્જના જ્યારે થાય છે અને એની અંદર જ્યારે વાદળો આમથી આમ ફરતા હોય છે અને ત્યારે વીજળી દેખાય છે, ભાઈ વીજળી પણ એક જાતનો વિદ્યુત ભાર છે. તો આપણે જે આજે સૌથી પહેલું જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર જે આપણે વિદ્યુત ભાર શરૂ કરવાના છે એ સૌથી પહેલો આપણો ટોપિક છે વિદ્યુત ભાર અને વિદ્યુત ભારની સમજૂતી ઈસવીસન 600 એટલે અહીંયા આપણે આવી છે આપણા પોઈન્ટ ઉપર કે ઊન કે રેશમ સાથે તમે એમ્બરને ઘસો ત્યારે એવું જોવા મળે છે કે એમ્બરના ટુકડા સાથે તમે નાના કાગળના ટુકડા કે તમે ગમે એને આમ ટચ કરો કે અડાડો તો એની અંદર આકર્ષણ જોવા મળે છે. કાગળના ટુકડાઓ ચોંટી જાય એવું આપણને એમાં જોવા મળે છે. એ તો નોર્મલી તમે પણ નાના હશો ત્યારે એવું કંઈક કરેલું હશે કે આપણી પાસે ઓલી પેન હોય, પેનને આપણે આમ માથામાં સૂકા વાળની અંદર ઘસી અને પછી ઓલા નાના કાગળના ટુકડા કરીને એમાં આપણે એને આમ ચોંટાડીએ અને એ ચોંટી જાય. આપણને એમ લાગે કે આ તો જાદુ થઈ જાય. કોઈ જાતનો જાદુ નથી, તમે એમાં વિદ્યુત ભાર ઉત્પન્ન કરો છો. હવે કેવી રીતે થાય છે એની સમજૂતી શું છે આપણને ખબર હતી નહીં એટલે આપણે આવી જઈએ ઈસવીસન પૂર્વ 600 માં કે ગ્રીસની અંદર આવેલા આ જે સમજૂતી છે એ કોણે આપી કે કોના ફાળે જાય છે એ જાય છે થેલ્સ ઓફ મિલેટસને જાય છે કે ત્યારની એ લોકોએ સમજૂતી આપી કે ભાઈ આવું કંઈક થાય છે. એ લોકોએ ધ્યાન દોર્યું કે ભાઈ આવું કંઈક થાય છે, બરાબર છે. ઓકે, હવે એવી ઘણી બધી આપણી પાસે દ્રવ્યની અંદર એવી ઘણી બધી જોડ છે કે એ જોડને આપણે સમજી લો કે હું તમને જોડના બે ત્રણ ઉદાહરણ આપું. જેમ કે આપણી પાસે એક જોડ છે ઊન અથવા રેશમ હોય. ઊન કે રેશમનું કાપડ જે છે એ રેશમના કાપડની સાથે તમે કાચના સળિયાને જો ઘસો, બરાબર છે, રબ કરો એને ઘસો તો એ કાચના સળિયાને બે નજીક સળિયા રાખવામાં આવે. જેમ કે તમને સૌથી પહેલી આકૃતિ આપેલી હશે એ આકૃતિની અંદર એવું પહેલા દેખાડેલું છે. પહેલી આકૃતિમાં જે પહેલી ફિગર છે એની અંદર હું તમને એમ કહું છું કે બે કાચના સળિયા સામસામે ગોઠવેલા છે
આ બે કાચના સળિયાને નજીક લાવતા એ અપાકર્ષણ અનુભવે છે એટલે દૂર જાય છે, બરાબર છે. એવી જ રીતે બિલાડીના ચામડા કે ફર કહેવાય કે બિલાડીના ચામડા સાથે તમે પ્લાસ્ટિકના સળિયાને ઘસો તો બે પ્લાસ્ટિકના સળિયાને નજીક લાવતા તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે એ પણ ક્યાં જાય છે, દૂર જાય છે. હવે એમાં અત્યારે નિશાનીઓ આપેલી છે પ્લસ માઈનસ, પર ત્યારે ખબર હતી નહીં, એટલે એની અંદર આપણે એ જોઈ શકીએ કે ભાઈ દૂર જાય છે એટલે એ લોકોને ત્યારે એટલું જ ખબર હતી કે ભાઈ આ વસ્તુ દૂર જાય છે. પણ જો કાચના સળિયા એટલે કે ઊનના રેશમ સાથે આપણે કાચના સળિયાને ઘસેલો છે, એ કાચનો સળિયો ઘસેલો અને અહીંયા ચામડા સાથે એટલે કે બિલાડીના ફર સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસેલો છે, એ બે એક એક સળિયા લઈએ એટલે તમે ત્રીજી આકૃતિ જોશો એની અંદર કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો નજીક આવતા દેખાય છે. એટલે નવી વસ્તુ થઈ. ધોરણ 11 ની અંદર તમે જોઈ ગયા હતા કે વિદ્યુતીય બળ, ગુરુત્વાકર્ષણ બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ, આવા ચાર મૂળભૂત બળો છે. ફિઝિક્સની અંદર આપણે ચાર મૂળભૂત બળોને પ્રાધાન્ય આપીએ છીએ. ઘણા બધા બળો છે પણ એ માના ચાર જે મૂળભૂત બળો છે એ છે. એમાં સૌથી પહેલું આવે છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ લાગે તો કે ભાઈ જેની પાસે દળ છે, જ્યાં દ્રવ્ય છે, જે વસ્તુ દળ ધરાવે છે એ ગુરુત્વાકર્ષણ બળ એની ઉપર લાગે છે. તો અહીંયા વસ્તુ કંઈક એવી આવી કે જ્યારે આ લોકોએ આવા પ્રયોગો કર્યા, આમ તમે આકૃતિમાં જે જોયું એ પ્રયોગો કર્યા કે ભાઈ ઊનના રેશમ સાથે કાચના સળિયા બે કાચના સળિયા નજીક લાવ્યા પણ એ દૂર જાય છે, તો આ તો ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ થાય છે. કે ગુરુત્વાકર્ષણમાં તો એવું કહે છે કાચના સળિયા તો દળ ધરાવતા હોય તો નજીક આવવા જોઈએ, પણ આ તો દૂર જાય છે. તો એનો મતલબ એમ થયો કે ગુરુત્વાકર્ષણ કરતા પણ વધારે પ્રબળ બળ હતો કે જેને નામ આપ્યો થોડાક સમય પછી, તો ઘણા સમય પછી નામ આપ્યો આપણે એને વિદ્યુતીય બળ. પણ વિદ્યુતીય બળ લાગવાનું કારણ શું, તો એની ઉપરથી ચર્ચા આવી, ઘણા બધા પ્રયોગો કર્યા. આમાં બીજો પ્રયોગ પણ એવો પણ હતો કે એક ઊન રેશમ સાથે તમે કાચના સળિયાને ઘસી લો, એ કાચનો સળિયો તમારે બરુની ગોળી બરાબર છે, આ બરુની ગોળીની સાથે તમે જો કાચના સળિયાને ટચ કરી, બરાબર છે, તો તમે જે આકૃતિમાં પહેલા જોયું હતું ને એની અંદર 4 અને 5 એવી રીતે 6 આકૃતિઓ ભેગી હતી. હવે એ આકૃતિની અંદર જે બે બરુની ગોળી છે એ આમ જે દૂર થતી દેખાશે, બરાબર છે. પછી એવી જ રીતે જો તમે પ્લાસ્ટિકના સળિયાને એને ટચ કરો બરુની ગોળીને તો એ પણ શું થઈ જશે, દૂર થતી દેખાશે. અને એવી જ રીતે જો તમે એક બરુની ગોળીને કાચના સળિયાને ટચ કરો ને એક બરુની ગોળીને તમે પ્લાસ્ટિકના સળિયા વડે ટચ કરો તો એ બે નજીક આવતી દેખાશે. હવે અહીંયા મુદ્દો આવે છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળથી વિશેષ એક જે બળ લાગે છે એને નામ આપ્યું વિદ્યુતીય બળ. પણ આપણે વિદ્યુતીય બળ વિશે અત્યારે ચર્ચા નથી કરવાના. આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે વિદ્યુત ભાર વિશે. એટલે ખબર પડી ગઈ કે ધીમે ધીમે આની ઉપર આપણે આવી ગયા કે ભાઈ કોઈ પણ બે વિદ્યુત ભારો સરખા હોય છે, એટલે કે સજાતીય વિદ્યુત ભારો હોય તો એની વચ્ચે કયું બળ લાગે છે, અપાકર્ષણ બળ લાગે છે, એટલે કે દૂર થાય છે. અને જો વિજાતીય વિદ્યુત ભારો હોય તો એ વચ્ચે કયું બળ લાગે છે, આકર્ષણ બળ લાગે છે. આવું ઘણા બધા વર્ષોથી આગે એવું નથી. આજે આપણને ખબર છે એટલે આપણને એવું લાગે છે કે આ તો હમણાં થઈ ગયું છે, આ નોર્મલ વસ્તુ છે, પણ આ તો વર્ષોથી ચાલી આવે છે. આ શરૂઆત ક્યારથી થઈ હતી, ઈસવીસન પૂર્વ 600 થી. તો વિચાર કરો કે આને કેટલો સમય લાગ્યો હશે આને સમજાવતા. અને એ વસ્તુ અહીંયા આપણી પાસે અત્યારે કઈ નોર્મલ વસ્તુ લાગે છે, પણ એ વસ્તુને અહીંયા સમજાવતા ઘણા બધા પ્રયોગો, નાની કાળજીપૂર્વક કરેલા પ્રયોગો પરથી એવું તારણ કાઢ્યું કે ભાઈ એક એન્ટાઇટી છે, એટલે કે એક જાતનું આંતરિક ગુણધર્મ છે અને એ પોતે ઇલેક્ટ્રોન ના લીધે આ અહીંયા જે છે એ બળ લગાડે છે. આ એન્ટાઇટી છે એને શું કહેવામાં આવે છે, વિદ્યુતભાર. એને જ કહેવામાં આવે છે વિદ્યુતભાર. તો અહીંયા આ જે વાત થઈ એ વિદ્યુતભાર હતી. હવે નોર્મલી વિદ્યુતભાર આપણને ખબર પડી ગઈ કે ભાઈ સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય છે, વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે. પણ ક્યારે, જ્યારે એની ઉપર કંઈક વધારાનો ચાર્જ હોય તો, વધારાનો વિદ્યુતભાર હોય તો. વધારાનો વિદ્યુતભાર એટલે કેવી રીતે, એટલે કે તમે જ્યારે ઊન કે રેશમના કાપડ સાથે કાચના સળિયાને જ્યારે ઘસીશું ત્યારે કાચના સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન જે છે થોડા ઘણા એ ક્યાં વયા ગયા, રેશમના કાપડ ઉપર. એટલે અહીંયા જે છે આ વિદ્યુતભારિત થઈ ગયું અને ઊન અને રેશમનું કાપડ પણ જે છે એ શું થઈ ગયું, વિદ્યુતભારિત થઈ ગયું. એવી જ રીતે આ તમે જોડીમાં પણ એવી જ રીતે તમે સમજાવી શકો કે કહી શકો કે ભાઈ આમાં પણ આવી રીતે થયું હશે, બરાબર છે. પછી આપણે એની ઉપરથી આ વાત ઉપર પણ જઈ શકીએ કે જ્યારે
તમે એક વખત વિદ્યુત ભારિત કરી દીધા, બરાબર છે, તમે બે અલગ વસ્તુ કરો છો, કોઈ વિદ્યુત ભારને તમે બે માં ડિવિઝન કરો છો, એને અલગ કરો છો, એને પોલારિટી કહેવાય, બરાબર છે, ધ્રુવીયતા કહેવાય છે. તો આ જે વસ્તુ છે, હવે આ કાચના સળિયાને પાછું જો હું ઘસીને પાછું જો ઊન કે રેશમ સાથે જ એને ટચ કરી દઉં, એને અટકીને આપણે પાછા રાખી દઈએ, તો જે વિદ્યુત ભાર છે એ કોમન થઈ જાય છે. એટલે નોર્મલી ગણિતની ભાષામાં આપણે કહીએ તો ગણિતની ભાષામાં આપણે એમ કહી શકીએ કે તમે કોઈ પોઝિટિવ નંબર હોય, ધન સંખ્યા હોય, એમાં એના જ મૂલ્ય જેટલી ઋણ સંખ્યાને ઉમેરો તો મૂલ્ય જે છે શું થઈ જાય છે? 0 થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. એવી જ રીતે અહીંયા પણ છે કે જ્યારે અહીંયા ઊન કે રેશમના આ કાપડ સાથે તમે કાચના સળિયાને ઘસેલો હતો, એ કાચના સળિયામાં હવે તમે પાછા બેને ટચ કરી દો ને પછી જો તમે બે કાચના સળિયાને નજીક લઈ આવો કે દૂર લઈ જાઓ તો એમાં કોઈ જાતની અસર જોવા મળતી નથી. એનો મતલબ એમ છે કે એમાં જે વિદ્યુત ભારિત થયેલા હતા એ કાચના સળિયા હવે વિદ્યુત ભારિત રહ્યા નથી અને એ એકદમ તટસ્થ થઈ ગયા છે. તો ત્રીજી વસ્તુ આવી તટસ્થ. પહેલી વસ્તુ આવી હતી એમાં સૌથી પહેલા આપણને ખબર પડી ગઈ કે આ વિદ્યુત ભારિત થયા છે એટલે એની ઉપરથી નામ આપ્યું, એક છે ધન વિદ્યુત ભાર અને બીજો જે છે એ છે ઋણ વિદ્યુત ભાર. આ સૌથી પહેલા આવું સમજાવવાનો વૈજ્ઞાનિક બીજો કોઈ નહીં, કોણ હતો? અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન. હવે આ જે વાત છે એ બધી ખબર પડી ગઈ આપણને કે ભાઈ બે પ્રકારના વિદ્યુત ભાર હોય છે. તો જો કે આપણને પહેલાથી ખબર છે એટલે એની સમજૂતી કે કેવી રીતે અહીંયા સુધી આવ્યા, બરાબર છે. તો અહીંયા આપણે વિદ્યુત ભારની સમજૂતી અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ પછી જોઈશું. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો એક વખત લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જો કોઈ તમારા કમેન્ટ કે તમારા જે સજેશન હોય એ તમે એક વખત કમેન્ટ બોક્સમાં જરૂર આપજો. થેન્ક યુ.